નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આવતા મહિને ધોરણ 10 ની પૂરક પરીક્ષા શરૂ થાય છે અને જો તમારે વિજ્ઞાનની પૂરક પરીક્ષા આપવાની હોય તો આજનો વિડિયો તમારા માટે ખૂબ જ જરૂરી છે। અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, વિભાગ ડી એના 20 માર્ક્સ તમારા પાક્કા થઈ જશે। 47મા નંબરથી લઈને 54મા નંબર સુધી એટલે કે 8 પ્રશ્નો તમારી પરીક્ષામાં પૂછાશે અને એમાંથી તમારે કોઈ પણ 5 પ્રશ્નો લખવાના છે। એક પ્રશ્ન હશે 4 માર્ક્સનો એટલે કે તમારા કેટલા માર્ક્સ પાક્કા થશે વિદ્યાર્થી મિત્રો? 20 માર્ક્સ પાક્કા થઈ જશે। અત્યારે વિદ્યાર્થી મિત્રો જેટલા પણ ક્વેશ્ચન હું તમને કહું ને એ બધા જ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો સરસ રીતના તમે યાદ કરી લેજો। તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, જે તમારું બીજું ચેપ્ટર છે। બીજું ચેપ્ટર કયું છે? એસિડ, બેઝ અને ક્ષાર। તો તમને ખબર હશે વિદ્યાર્થી મિત્રો, આ બીજા ચેપ્ટરમાંથી બે પ્રશ્નો પૂછાશે 4-4 માર્ક્સના। અહીંયા તમે જોશો 47મા નંબરનો ક્વેશ્ચન અને 48મા નંબરનો ક્વેશ્ચન, બંને ક્વેશ્ચન પૂછાશે બીજા ચેપ્ટરમાંથી। તો દૈનિક જીવનમાં pH નું મહત્વ છે, pH માપક્રમ છે, અથવા તો વિદ્યાર્થી મિત્રો ધોવાનો સોડા, ખાવાનો સોડા, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, પ્લાસ્ટર ઓફ પેરિસ અને જીપ્સમ, આ પાંચમાંથી એક તમારી પરીક્ષામાં 100% પૂછાશે। બનાવટ અને ઉપયોગો, તો સરસ મજાનો ક્વેશ્ચન તમે કરી દેજો। એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા 49મો નંબર ઇમ્પોર્ટન્ટ નથી, સાબુની સફાઈ ક્રિયાવિધિ પૂછાઈ શકે છે અથવા તો ક્રિયાશીલ સમૂહ વાળો પૂછાશે ચોથા ચેપ્ટરમાંથી। એના પછી વિદ્યાર્થી મિત્રો 50મા નંબરનો અને 51મા નંબરનો કયા ચેપ્ટરમાંથી આવશે? 5મા ચેપ્ટરમાંથી આવશે। પોષણ એ તમને આવડતું જ હશે વિદ્યાર્થી મિત્રો, પાચન તંત્ર વાળો ક્વેશ્ચન છે, શ્વસન તંત્ર વાળો ક્વેશ્ચન છે, ઉત્સર્જન તંત્ર વાળો ક્વેશ્ચન છે। આ બધા જ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો સરસ રીતના કરી દેજો। હૃદય વાળો ક્વેશ્ચન છે કે મનુષ્યનું હૃદય અને હૃદયમાં રુધિરનું પરિવહન અથવા તો બેવડું પરિવહન સમજાવો, આ બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। એના પછી તારાઓ કેમ ટમટમે છે એ તમે કરી દેજો। એના પછી 53મો ઇમ્પોર્ટન્ટ નથી વિદ્યાર્થી મિત્રો, 54મો ક્વેશ્ચન તમે કરી દેજો, પૂછાઈ શકે છે। ઓઝોન સ્તર વાળો, જૈવિક વિશાલન છે અથવા તો પોષક સ્તર વાળો છે એ તમે કરી દેજો। એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો 47 નંબર અને 48 નંબર મેં તમને કીધું હતું બીજા ચેપ્ટરમાંથી, બ્લીચિંગ પાવડર, બરાબર। ચલો એના પછી 48મું પણ ઇમ્પોર્ટન્ટ છે, પ્રયોગ પૂછાઈ શકે છે કે હાઇડ્રોજન વાયુની ચકાસણી કરતો પ્રયોગ। એના પછી કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ નહીં પૂછાય। 50મું મેં તમને ઓલરેડી કહી દીધું, હૃદયની અંતસ્થ રચનાવાળી આકૃતિ અને પરિવહન। 51મું મૂત્રપિંડ નલિકા પૂછાઈ શકે છે। એના પછી 52મું ઇમ્પોર્ટન્ટ છે, શ્વેત પ્રકાશનું વિભાજન દર્શાવતો પ્રયોગ। 53મું નહીં પૂછાય। 54મું ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે, નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા। એના પછી પ્લાસ્ટર ઓફ પેરિસ એ મેં તમને કહી દીધો। બે પ્રયોગ છે વિદ્યાર્થી મિત્રો, એક આ છે ઝીંક અને સલ્ફ્યુરિક એસિડ વાળો, એમાં પણ વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજન વાયુ ઉદ્ભવશે। એના પછી 49મો છે સંતૃપ્ત અસંતૃપ્ત સંયોજનો, એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી। જે 49મા નંબરનો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો ચોથા ચેપ્ટરમાંથી આવશે। તો ચોથા ચેપ્ટરમાં ક્રિયાશીલ સમૂહ વાળો ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે અને એક આવશે સાબુની સફાઈ ક્રિયાવિધિ વાળો, બરાબર। એના પછી ઉત્સર્જન તંત્ર કરી દેશો તમે, શ્વસન તંત્ર કરી દેજો, હૃદય વાળો કરી દેજો, મેઘધનુષ્યના નિર્માણની ઘટના પણ ઇમ્પોર્ટન્ટ છે, અમીબામાં પોષણ। 53મું પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ઘરેલું વિદ્યુત પરિપથ, સમાંતર જોડાણ કરી દેજો, શ્રેણી જોડાણ કરી દેજો, બરાબર। વિભાગ સી માં પૂછાઈ શકે છે। એના સિવાય pH માપક્રમ, સોડિયમ કાર્બોનેટ, એની સોડિયમ કાર્બોનેટ કઈ રીતના બનાવવું, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે કે ધોવાનો સોડા, ખાવાનો સોડા, શ્વસન તંત્ર, આકૃતિ સરસ મજાની તમારી દોરી દેવાની છે। માનવાંક વાળો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, માનવાંક, લઘુ દ્રષ્ટિ, ગુરુ દ્રષ્ટિ, એ બધું કરી દેજો। આહાર શૃંખલા અને પોષક સ્તર। એના સિવાય સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટ, એને ક્લોરાલ્કલી પદ્ધતિ કહેવાય। ધોવાનો સોડા મેં તમને કહી દીધું, સાબુની સફાઈ ક્રિયાવિધિ કહી દીધું, ખોરાકનું પાચન તમને કહી દીધું, લઘુ દ્રષ્ટિ ગુરુ દ્રષ્ટિ મેં તમને કહી દીધું। સોલેનાઇડ પૂછાઈ શકે છે, આહાર જાત, બરાબર। આ વિભાગ સી ના વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ બીજો ભાગ બનાવીશ, એમાં હું તમને વિભાગ સી ના પણ શેર કરીશ। તો આ છે વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી, તમે સ્ક્રીનશોટ લઈ લેશો તો પણ ચાલશે। આટલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, જો તમે એક રેગ્યુલર સ્ટુડન્ટ હોય તો પણ તમારે કરવાના છે માર્ચ 2025 માટે। અને જો તમારે આવતા મહિને રિપીટરની પરીક્ષા આપવાની હશે તો આ બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, તમે કરી દેજો। આટલું કરશો તો આનામાંથી જ પૂછાશે વિદ્યાર્થી મિત્રો વિભાગ ડીમાં, તો તમે ખૂબ જ સારા માર્ક્સે પાસ થઈ જશો। તો ચેનલમાં પ્રથમ વખત આવ્યા હોય તો હું નમ્ર વિનંતી કરીશ કે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો। તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, થેન્ક યુ સો મચ।